بركة الفاتحة. بسم الله الرحمن الرحيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. Louange à Allah, le Créateur des mondes, le Seigneur des univers, l'intendant de notre terre. Le miséricordieux, le très miséricordieux, le sublime, le magnifique, celui qui n'a pas achevé sur nous ses bienfaits que l'on ne peut renier, tel qu'il a affirmé dans les saints versets. Bismillah ar-Rahman ar-Rahim. Lequel des bienfaits de ton Seigneur nieras-tu? Nous salam sur l'ultime messager d'Allah, l'ami de nos cœurs, le soignant de nos âmes, le patriarche de Hassan et de Hussein, martyr de Karbala, la fierté de Medina, Muhammad Rasulullah. Et il annonce clairement dans les saints versets, Bismillah ar-Rahman ar-Rahim. Et quand nous indiquâmes pour Abraham le lieu de la maison, en lui disant, ne m'associe rien et purifie ma maison pour ceux qui tournent autour, pour qui s'y tiennent debout et pour ceux qui s'y inclinent et se prosternent. Et fais aux gens une annonce pour le Hajj. Ils viendront vers toi à pied et aussi sur toute monture, venant de tout chemin éloigné. صدق الله العلي العظيم. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. زال محترم اجی تو مجلس درمیان એક નાનકડો દસ તમને પેશ કરવા ચાહું છું. દુનિયાની અંદરમાં જે પણ કિસ્મના મઝહબો છે એ સર્વે મઝહબોની અંદરમાં અમુક એવી જગ્યાઓ છે જે જગ્યાઓને આપણે યુદ્ધ પેલરીનાશ કહીએ. એવી જગ્યાઓ છે જેની અંદરમાં એ ધર્મની ઓળખાણ પાડવામાં આવે છે, તેમની વેલ્યુ, તેમના પ્રિન્સિપ જે હોય છે તે જગ્યા ઉપર આપણને મળે છે. વર્ષની અંદરમાં અમુક એવા મોકાઓ થાય છે, મોકાઓ બને છે, જે મોકા ઉપર એ ધર્મને માનનાર લોકો એ જગ્યા પર પહોંચે છે અને ત્યાં તેઓના ધર્મના ક્રિયાઓ કરે છે. અઝાદ મોહતરમ આજે સાથમાં આપણે ફુરુએદીના એ ભાગ ઉપર ચર્ચા કરશું જેને મુસલમાને આજે ખાલી એક વાજિબાત તરીકે ઓળખે છે, એક ઓબ્લિગેશન તરીકે ઓળખે છે અને એમના જરીએ પૂરતો ફાયદો તેમનાથી પોતે નથી ઉઠાવી શકતો. આપ સર્વેથી વાકેફ છે કે આપણી કોમની અંદરમાં, આપણી જમાતની અંદરમાં આપણા અમુક સભ્યો એવા લોકો છે જે લોકો ઇન્શાઅલ્લાહ હુજાજોના લિબાસ પહેરીને અમુક દિવસોમાં પરવરદિગારના મહેમાન બનશે અને આપણા માટે વધુમાં વધુ ખુશી એ છે કે તેની અંદરમાં આપણા પ્રમુખ સાહેબ છે, તેમની અંદરમાં આપણા માજી પ્રમુખ છે, તેમની અંદરમાં આપણા માનન મંત્રી છે. અઝાદ મોહતરમ આ લોકો કે જે ઇન્શાઅલ્લાહ અમુક દિવસોમાં પરવરદિગારના મહેમાન બનશે તે લોકોની શાનમાં આપણે આજે આ મજલિસ પેશ કરીએ અને એ લોકોની શાનમાં બી જે લોકોને પરવરદિગારે હજ નસીબ કરી લીધેલ છે અને જે લોકોને પરવરદિગારે હજ નસીબ નથી કરેલ એ લોકો માટે આપણે દુઆ કરીએ કે પરવરદિગાર સર્વેને હજ નસીબ કરે. અને એટલા માટે કે શાયદ જે લોકો હુજાજ છે તે લોકો જ્યારે ખાના કાબા પર પહોંચે અને ખાના કાબા પર જ્યારે પહેલી નજર પડે તો શાયદ મારું નામ તમારા અલ્ફાઝોમાં આવી જાય, હોઠોમાં આવી જાય તો દિલની દુઆથી અગર તમે અમને નવાઝશો તો જરૂર અમારું બેહો પાર રહેશે. एक सलाम पर मोहम्मद वाले मोहम्मद अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. આજની આ ટૂંક મજલિસ દરમિયાન જે રીતે આપણી આદત છે એ જ રીતે આપણે બે સવાલો પેશ કરશું. સવાલ એ રહેશે આપણો તેમ જે છે કે કઈ રીતે હજથી પૂરતો ફાયદો ઉઠાવે. એટલા માટે આપણે બે સવાલ પેશ કરશું. પહેલો સવાલ રહેશે કે તારીખના અંદાજથી d'un point de vue historique આનો કઈ રીતે હજથી પૂરતો ફાયદો ઉઠાવી શકીએ. બીજો સવાલ આપણો એ રહેશે કે ફિલોસોફિક સ્પિરિચ્યુઅલ જરીએ અમે કઈ રીતે હજથી ફાયદો ઉઠાવી શકીએ.
इंशाअल्लाह જે રીતે મારી આદત છે તમને કહેવાની કે આ મજલિસ દરમિયાન આ તુમ દર્સ દરમિયાન હું તમને એલિમેન્ટ de réponse પેશ કરીશ જેથી કરીને ખુદ પોતે અગર દિન તૌફીક મળેલી તો તેના ઉપર ઓર ચર્ચા કરી શકો તરત જ આપણે આપણા પહેલા સવાલ તરફ રુજુ થઈ આપણો પહેલો સવાલ એ રહ્યો કે તારીખી લિહાઝથી d'un point de vue historique આનો કઈ રીતે હજથી ફાયદો ઉઠાવી શકે સવાલ જરાક ambiguë લાગે પરંતુ એક દાખલોથી તમને સમજાવો જ્યારે પણ આનો દાખલા તરીકે માલિકને લોસ એન્જલસ જવું છે અગર મને તે જગ્યા પર જવું છે તો દસ્તુર એ છે કે હું એ જગ્યા ઉપર ચર્ચા કરું ગોતું ગૂગલમાં તાપી કરું લોસ એન્જલસ યાની કે એ ગામની આખી તારીખને હું પઢું 1% આખી તારીખ તો નહીં પડે પરંતુ એલિમેન્ટ de réponse અમુક વસ્તુ એવી હોય જેનાથી મને જાણકારી મળી શકે ગીત જોતા એપ્લિકેશન જે પણ હોય એ બધી વસ્તુથી હું મારી સફરની તૈયારી કરું છું એ બધી વસ્તુથી હું ઇન્ફોર્મેશનને ભેગી કરું છું જેથી કરીને ત્યાં જઈને મારો ટાઈમ જે છે તે ફુઝૂલ ન થાય મારી સફર જે છે તે સહી રીતે પસાર થાય અઝીઝાને મોહતરમ જ્યારે પણ આપણે હજની તૈયારી કરીએ છીએ તેની અંદરમાં બી આ જ કરવું જોઈએ અને માશાઅલ્લાહ આપણે કરીએ છીએ પરંતુ આજે આપણે એક પગલું આગળ વધીએ જાણો છો કે જ્યારે પણ તારીખી લિહાઝથી point de vue historique જ્યારે ચર્ચા કરવામાં આવે છે તો ઘણી વેરીતે ઊભી થઈ છે દાખલા તરીકે જ્યારે પણ અમે કાને ખાબામાં જાય છે હજ કરવા જાય છે પહેલી વાર જ્યારે અમારી નજર ખાનાએ ખાબા ઉપર પડે છે તો અમને તારીખ તરફ નજર કરવું જરૂરી છે અને એ વાક્યને યાદ કરવું જરૂરી છે કયો વાક્યો છે એ વાક્યો જેને આપણે દાવલ અર્ઝ કહીએ છીએ એ વાક્યો છે એ બનાવ છે તારીખનો જે બનાવના જરીએ જમીને દુનિયાની જેટલી જમીન છે તેમને ફેલાવવામાં આવેલી છે એ ક્યાંથી ખાનાએ કાબાની જગ્યા પરથી અઝીઝાને મોહતરમ જ્યારે પણ આ વસ્તુ આપણી નજરમાં આવે છે તો મને મારા છોટા ઇમામની દુઆ યાદ આવે છે જેની અંદરમાં મારા ઇમામ કહે છે કે હે ખુદા તારો લાખ લાખ શુકર છે કે તે આ જમીનને એટલી નરમ નથી બનાવેલી કે જેથી કરીને જ્યારે પણ હું તેના ઉપર ચાલું તો હું એની અંદરમાં દાખલ નથી જાઉં એટલી ગરમ નથી બનાવેલી કે જ્યારે પણ હું તેના ઉપર હાલું તો મારા પગ ઝરાય અઝીઝાને મોહતરમ પહેલો પૈગામ પહેલો દર્સ જેથી કરીને આપણે હાજથી ફાયદો ઉઠાવી શકીએ એ જ છે કે જ્યારે પણ અમારી નજર ખાનાએ કાબા ઉપર પડે છે તો અમારા દિલની અંદરમાં શુકરનો પૈગામ પેદા થવું જોઈએ reconnaissance સાથીઓ ત્યારબાદ આગળ આપણે તારીખની તપાસ કરીએ જ્યારે પણ અમે તારીખની તપાસ કરીએ છીએ તો તારીખની અંદરમાં એક વાક્ય મળે છે કે એક નવયુહાને ઇન્જસ્ટિસનો સામનો કર્યો છે ભૂત પરસ્તીનો સામનો કર્યો છે એક નવયુહાને નમરૂદનો સામનો કર્યો છે એ કોણ છે જનાબે ઇબ્રાહીમ અને તેમના ફરઝાને ખાને કાબાને ઊભી કરેલી છે જે રીતે તમારી સમક્ષ હમણાં આયતને પેશ કરી અઝીઝાને મોહતરમ જ્યારે પણ આપણે તારીખી લિહાઝથી જોઈએ છીએ જ્યારે પણ આપણે જનાબે ઇબ્રાહીમને યાદ કરીએ છીએ તો આ એ ઝાતનું નામ છે જેને પરવરદિગારે કુરાન શરીફની અંદરમાં આબદન લકબ પેશ કર્યો છે ખુદાનો બંદો ત્યારબાદ તેમને નબી બનાવ્યો ત્યારબાદ તેમને રસૂલ બનાવ્યો ત્યારબાદ તેમને ઇમામ બનાવ્યો ત્યારબાદ તેમને લકબ પેશ કર્યો કયો લકબ ખલીલુલ્લાહ ખુદાનો દોસ્ત यानी कि જ્યારે પણ અમે ખાનાએ કાબા તરફ નજર કરીએ છીએ તારીખી લિહાઝથી તો અમારા દિલની અંદરમાં એ અહેસાસ પેદા થવો જોઈએ કે જિંદગીની અંદરમાં અમારો મકસદ એ છે કે અમે ખુદાની નજદીકી ખુદાની દોસ્તી ઇખ્તિયાર કરીએ અઝીઝાને મોહતરમ આગળ વધીએ તારીખની અંદરમાં જ્યારે આપણે તપાસ કરીએ તો આપણને મળે છે કે અરબની જાહિલિયતની અંદરમાં એક એવી શખ્સિયત નમૂદાર થઈ છે તમને ખબર છે ખાને કાબા એ જગ્યાનું નામ છે જે જગ્યા ઉપર જાહિલિયતના વખતમાં અરબો લોકો તેઓની શું કહે છે શાયરી પોએઝી પેશ કરતા હતા કે અમારા જેવું કોઈ નથી પોએઝી કરનાર અને હકીકતમાં તે લોકો એક નિવો આવાસમાં હતા એ વખતમાં એ વખતે મારા રસૂલ ઇસ્લામ જ્યારે પેશ થયા અને એ વખતે એ જ જગ્યા ઉપર સૂરે કૌસરની તિલાવત કરેલી સૂરે કૌસરને પેશ કર્યા તો લોકો અચંબ પામ્યા કે જે કલામ મુહમ્મદ અમને પેશ કરે છે તે કલામે પરવરદિગાર છે અઝીઝાને મોહતરમ જ્યારે પણ આ તારીખના વાક્ય તરફ આપણે નજર કરે છે તો આપણા દિલની અંદરમાં એ ખ્યાલ ઉત્પન્ન થવો જોઈએ કે જે મોજીઝો
મોહતરમ એ જ તારીખના વાક્ય તરફ આપણે નજર કરીએ તો આપણને મળશે કે આ જ રસૂલ ઇસ્લામ છે, જેમના દર્શ, જેમનો ધર્મ જે પોતાએ પેશ કર્યા છે, જે અખલાકની સાથે પોતે આપણી સમક્ષ પેશ થયા છે, એ અખલાક એ અરબના જાહિલિયતના વખતની અંદરમાં નૂર સામાન પેશ થયું છે. જ્યારે પણ કાને કાબા તરફ હું નજર કરું તો મારા દિલમાં એ અહેસાસ થવું જોઈએ કે રસૂલ ઇસ્લામે જે અમને અહકામ શીખવ્યા છે તેની સાથે મારો રિશ્તો કેટલો છે, કેટલું હું એક અહકામને માનું છું, સ્વીકાર કરું છું યા નહીં. અઝીઝાને મોહતરમ, હજી તારીખની અંદરમાં જ આપણે રહીએ, આપણે આગળ વધીએ. તારીખની અંદરમાં મળે છે કે એક એવો વાક્યો મળે છે, કે એવો બનાવ મળે છે કે જમાનો છે કે ખાને કાબાની ભીતો જે છે તે ખુલી જાય છે. કેના માટે? મારા ઇમામ માટે. મારા ઇમામના વિલાદતના મોકા ઉપર એ ખાને કાબાની ભીત ખુલી જાય છે. અઝીઝાને મોહતરમ, જ્યારે પણ અમારી નજર ખાને કાબા ઉપર પડે છે એ વખતે અમારા દિલની અંદરમાં બૈયત અલીજી છે, મોહબ્બત અલીજી છે તે ઉત્પન્ન થવી જોઈએ. જે બૈયત અમે ઈદે ગદીરના કરીએ છીએ, મન કુંતો મૌલા ફહાદા અલીઉન મૌલા, એ વખતે ફરીવાર જાગૃત થવું જોઈએ. અઝીઝાને મોહતરમ, હું તો એ કહું છું કે જ્યારે પણ એ ઉજાજ જ્યારે ખાને કાબાને જોઈને ઇમામ અલી અલૈહિસ્સલામને યાદ કરે છે તો શાયદ ખાને કાબા કહે કે તારી હજમાં ઘણો ચાંદ લાગી ગયો, નૂર થઈ ગયું, તારી હજ નૂર બની ગઈ, કારણ કે હું ખુદ પોતે બૈયત અલી કરેલી છે. અઝીઝાને મોહતરમ, આપણે તારીખની અંદરમાં આગળ વધીએ. એ મોકો બી મળે છે, ઇન્શાઅલ્લાહ આપણે મસાઈબના ટૂંક અલ્ફાઝો પેશ કરશું, પણ એ જ તારીખની જ્યારે આપણે નજર કરીએ છીએ તો આપણને મળે છે કે આપણા ત્રીજા ઇમામ જ્યારે દીને ઇસ્લામનો બચાવ કરવો હતો ત્યારે તેમની હજને ઉમરામાં બદલાવી દીધેલ. અઝીઝાને મોહતરમ, જ્યારે પણ અમો ખાને કાબા તરફ નજર કરીએ છીએ તો અમારા દિલની અંદરમાં ખ્યાલ ઉત્પન્ન થવો જોઈએ, અમારા ઝહનમાં એ ખ્યાલ ઉત્પન્ન થવો જોઈએ કે અમો હુસૈની છીએ, અમો એ ધર્મને માનનાર છે, જે ધર્મની અંદરમાં હકનો બહુ જ અહમ તરીન વસ્તુ છે, એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અઝીઝાને મોહતરમ, આપણે આગળ વધીએ. એક એવો વાક્યો બનવા વાળો છે તારીખની અંદરમાં, જે હજી બન્યો નથી પરંતુ ઇન્શાઅલ્લાહ બનશે, જરૂર બનશે. એક એવો વાક્યો છે, એ જ ખાને કાબાને જ્યારે અમો નજર કરે તો અમો એક તારીખના વાક્યને યાદ કરે કે આ જ જગ્યા છે જે જગ્યા ઉપરથી મારા 12મા ઇમામ અલ્લાહુ અકબરની સદા બુલંદ કરશે. નજર ડાલીએ ત્યારે અમારા દિલની અંદરમાં મોહબ્બતે 12મા ઇમામ ઉત્પન્ન થવું જોઈએ. અમો કે જે 12મા ઇમામના ઝુહુરની દુઆ હંમેશા માંગીએ છીએ એ વખતે અમારા દિલની અંદરમાં એક ખ્યાલ પેદા થવું જોઈએ કે ગોયા અમો તૈયાર છે યા નહીં. અઝીઝાને મોહતરમ, આ રહ્યો આપણો પહેલો સવાલ. હવે આપણે રૂજુ થાય આપણા બીજા સવાલની તરફ. એટલા માટે તમારી પાસે એક નાની સલાવતની ગુજારિશ રહેશે. આપણો બીજો સવાલ એ હતો કે હજના હર એતાપ જે હોય છે, હજના મરહલાઓ જે હોય છે તેનાથી અમો શું દર્સ હાસિલ કરી શકે જેથી કરીને અમો હજને બીજી રીતે જોઈ શકીએ. તો ચાલુ કરીએ આપણે હેરામથી. કપડું જેને આપણે બાંધીએ છીએ, લિબાસ છે હુજાજના, એ હરામ તરફ આપણે નજર કરીએ છીએ તો તેની અંદરમાં ઘણા કિસ્સાના રાજ છુપાયેલા છે. એની તરફ આપણે રજૂ થાય એની પહેલા એક વસ્તુ આપણે જાણી કે હજ જે છે તે ખાલી એક ફિઝિક વોયાજ નથી, એક એફોર્ટ ફિઝિક નથી, એક એફોર્ટ સ્પિરિચ્યુઅલ છે, એક એવો મૂવમેન્ટ છે જે ઇન્સાનને તેમની હકીકતથી લઈને પરવરદિગારના નજદીક લાવે છે. યાની કે અમો મહેનત કરીએ છીએ કે અમો પરવરદિગારથી ઓર નજદીક થાય. અઝીઝાને મોહતરમ, જ્યારે પણ અમો એહરામ બાંધીએ છીએ તો તેમની કંઈ સિમિલારિટી નથી દેખાતી આમ જિંદગીની સાથે. તો જ્યારે આપણે આમ જોઈએ, જ્યારે મુર્દાને આપણે જોઈએ છીએ, મુર્દા કફનની અંદરમાં વીંટાયેલો છે,
એ જ કિસ્સાનો ihram છે. અઝીઝાને મોહતરમ, જ્યારે પણ આમો ihram બાંધીએ છીએ તો અમારા ખ્યાલમાં આમો એક ખ્યાલ પેદા કરીએ, અમારા ઝહનમાં આમો એક ખ્યાલ પેદા કરીએ કે આમો પરવરદિગાર તરફ રુજુ થાય છે. અને કારણ કે પરવરદિગાર તરફ રુજુ થાય છે તો અમારા ઝહનમાં એ મોકો અમને યાદ આવવો જોઈએ. કયો મોકો? જી મોકો અમો કબરની અંદરમાં હશું અને અમો પરવરદિગારની તરફ રુજુ થતા હશું. અઝીઝાને મોહતરમ, આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ આપણને શું જાણવાનું મળે છે કે તમે જોજો હુજાજ લોકો જે છે બધા એક કિસ્મના કપડાં પહેરેલા હશે, એક કિસ્મના ihram પહેરેલા હશે. એમનું કારણ સિર્ફ એટલો જ છે, આ આપણને એ દર્શ આપે છે કે પરવરદિગારની બારગાહમાં અગર કોઈ શું કહે, અગર કોઈ એશેલ છે તો તે લિબાસની અંદરમાં નથી, અગર કોઈ એશેલ છે તો તે આપણી માલ મિલકિયતની અંદરમાં નથી, આપણી હોશિયારીની અંદરમાં નથી. એક વસ્તુની અંદરમાં છે જેને કહેવાય છે તકવા. અઝીઝાને મોહતરમ, આપણે આગળ વધીએ. જ્યારે પણ અમે આગળ વધીએ છીએ અને જ્યારે પણ અમે ihram બાંધીએ છીએ તો ihram બાંધવા વખતે અમારા ઉપર અમુક વસ્તુ હરામ બની જાય છે. છે કે નહીં? જ્યારે કોઈ વસ્તુ એની અંદરમાં ઘણી કિસ્મની વસ્તુઓ છે. હું અમુક વસ્તુ તમને બયાન કરું છું. દાખલા તરીકે અંતર લગાડવાની મનાઈ છે. આલિસામાં જોવું મનાઈ છે. જ્યારે લોકો સવાલ કરે છે ભાઈ આલિસાને અને હજમાં શું ફેર કહે, યેઝો શું હોઈ શકે, તો એ જાણવાનું એ બને છે કે શાયદ અમારા પરવરદિગાર આપણને ઈશારો કરી રહ્યો છે કે એ આદમની ઔલાદ અકલો વખત થયા તો આલિસામાં જ્યારે જોઈ છે તો તું તારી શોભાની પરવા કરે છે. આજે હું ચાહું છું કે તું ihram બાંધીને તારી રૂહ તરફ નજર કર, તારી રૂહની શોભા તરફ તું જો કે કઈ તારી રૂહને તે શોભા આપેલી છે. અઝીઝાને મોહતરમ, એ જ વસ્તુ જે આપણા ઉપર હરામ બની જાય છે તેની અંદરમાં છે શિકાર કરવું, યા તો પછી જે ઝાડ હોય છે, લીલોતરી હોય છે, વેજીટેશન જે હોય છે એને બગાડવું યા તો એને ખેંચવું. જ્યારે આપણે આને વિચાર કરીએ તો હજની સાથે શું લેવા દેવા, કયો રિશ્તો હોઈ શકે છે? તો મારો ખ્યાલ મને કહે છે કે શાયદ અહીં પરવરદિગાર આપણને એક ઇકોલોજીનો દર્શ દઈ રહ્યો છે કે એ હુજાજ, એ આદમની ઔલાદ યાદ રાખજે, જે રીતે ihramની હાલતમાં તને આ જાનવર, આ વેજીટેશનની તને ધ્યાન રાખવાની છે, એ જ રીતે તારી આમ જિંદગીની અંદરમાં જે દુનિયાની અંદરમાં તું જીવી રહ્યો છે એમનો ખ્યાલ કરો. તારા ઉપર વ્યાજબી છે, તારી એક ઓબ્લિગેશન છે. આપણે આગળ વધીએ. અઝીઝાને મોહતરમ, આ હતા જે વસ્તુ આપણને જે વસ્તુ આપણા ઉપર હરામ કરવામાં આવેલી છે. એ બાદમાં જ્યારે આપણે ખાને કાબા તરફ રજૂ થઈ છે, જ્યારે આપણે ખાને કાબામાં પહોંચે છે, આપણે જોઈએ છે કે લોકો તવાફ કરે છે, તો એની અંદરમાં બી ઘણા કિસ્મના રાજ છે. પહેલો રાજ આપણે બતાવીએ કે જ્યારે હું જોઈ રહ્યો છું કે લોકો ખાને કાબા તરફ તવાફ કરે છે, સિર્કમ્યુલેશન, એની અંદરમાં હું શું જાણી શકું? એની અંદરમાં મને એ જાણવાનું મળે છે કે આદમની ઔલાદ મારામાં ખુદાએ એ શક્તિ રાખેલી છે, એ કુવત રાખેલી છે કે હું એક જગ્યાથી બીજી જગ્યા સુધી પહોંચી શકું. ફિઝિકની વાત નથી કરતો, સ્પિરિચ્યુઅલની વાત કરું છું કે હું સ્પિરિચ્યુઅલિટીની અંદરમાં એક મરહલા ઉપરથી બીજા મરહલા સુધી પહોંચી શકું છું. અગર હું એક જમાનામાં ગુનેગાર હતો તો હું તૌબા કરીને નેક બંદો બની શકું છું. એ મૂવમાં જે છે તે આની અંદરમાં આપણને મળે છે. તે આ તવાફની ફિલોસોફી છે કે આદમની ઔલાદ યાદ રાખજે, તારી અંદરમાં મેં એ ખૂબી રાખેલી છે કે ભલે તું જેવો ગુનેગાર બની કેમ ન ગયો હોય, તારી અંદરમાં એ શક્તિ છે કે તું ફરીવાર આ રાસ્તા પર પહોંચી જાય. જ્યારે પણ આપણે ખાને કાબા તરફ નજર કરીએ છીએ તો આપણને શું દેખાય છે? ખાને કાબા દેખાય છે, બ્લોક છે, ફિક્સ છે. તો એક એની અંદરમાં બી જ્યારે તમે કિતાબો વાંચો તો તમને મળશે કે લોકો કહે છે કે આ જ્યારે હું જોઉં છું ખાને કાબા જે ફિક્સ છે તેની અંદરમાં બી કોઈ કિસ્મની રાજ છે કે આદમની ઔલાદ યાદ રાખજે, તું એવા પરવરદિગારને માની રહ્યો છે, ચાહે તું ગુનાહ કેમ ન કર્યો હોય, પોતાએ કીધું છે કે પોતે રહેમાન છે તો પોતે રહમાન જ રહેવાવાળો છે. જેને કહેવાય છે સિફાતની અંદરમાં અગર આપણે ગોતવા જઈએ તો એને કહે છે કારાક્ટર, દિનિયાબિલિટી. ખુદા બદલવા વાળો નથી. ખુદાએ કહ્યું છે કે હું ગફાર છું, હું તને માફ કરીશ. તું આપણે કહે છે કે આદમની ઔલાદ તું પરવરદિગારની રાહમાં ખર્ચ કરવા તૈયાર ન હતો, પણ પરવરદિગાર તેની રહેમત તારા ઉપર જારી રાખેલી છે. અઝીઝાને મોહતરમ, આ હતા તવાફ અને ખાને કાબાના રાજ. ત્યાંથી આપણે આગળ વધીએ. આપણે જોઈએ જ્યારે આપણી નજર ઝમઝમ તરફ પહોંચે છે તો ઝમઝમ આપણને શું યાદ દિલાવે છે?
જનાબે ઇબ્રાહીમની ઘરવાળીની પ્યાસ. એટલું જ નહીં, આ તો એક પોઈન્ટ. બીજો પોઈન્ટ શું હોઈ શકે છે કે આ એક બીબીનું નામ છે જે બીબી કદી ના ઉમેદ નથી બની. યાની કે ઝમઝમ જે છે એક એવું સોર્સ છે જેને આપણે કહીએ છીએ આ સોર્સ ધ નેસ્પા. એ આદમની ઔલાદ યાદ રાખજે, કદી તું પરવરદિગારની રહેમતથી ન ઉમેદ ન થાજે. જ્યારે પણ આપણે ઝમઝમને જોઈએ તો આપણા દિલની અંદરમાં એક ખ્યાલ ઉત્પન્ન થવો જોઈએ કે પરવરદિગાર એ ઝાતનું નામ છે જે હર હંમેશ એ લોકોની સદાને સાંભળે છે જે લોકો તેમને પુકારે છે. મોર આજે નહીં તો કાલે, પરંતુ જરૂર સાંભળશે. અઝીઝાને મોહતરમ, ત્યારબાદ આવે છે સફા અને મરવા. તેની અંદરમાં બી ઘણી એક્સપ્લિકેશન હોઈ શકે છે. સિર્ફ એટલું જ આપણે બતાવીએ કે આપણે એવી રીતના વિચાર કરીએ કે એક તરફ સફા છે, એક તરફ મરવા છે, એક તરફ સફા એક તરફ મરવા. આપણે એમ વિચાર કરીએ કે આ એક કિસ્સાની બેલેન્સ છે. કયામતના દિવસે આ જ રીતે મને ઊભો કરવામાં આવશે અને એક કોરે મારા સારા કામો હશે, એક કોરે મારા ખરાબ કામો હશે. એટલા માટે જ્યારે પણ અમો સફા અને મરવા વચ્ચે હારી રહ્યા હોય એ વખતે અમોને કયામતની યાદ આવી જોઈએ. અઝીઝાને મોહતરમ, ત્યારબાદ હુજાજ હજના એકામમાંથી એક એકામ છે જેને કહેવાય છે વકૂફે અરફાત. અરફાત એક એવું મેદાન છે જેના બારામાં આપણે બહુ જ ઘણી વસ્તુ આપણે બયાન કરી શકીએ છીએ, પરંતુ આજે આપણે ટૂંકમાં એમની નાનકડી વખતે બયાન કરીએ. અરફાત એ મોકો છે જે મોકા ઉપર હુજાજને ઝોહરના ટાઈમથી રહેવાનું છે, બેસવાનું છે. અરફાત એ જગ્યાનું નામ છે. અરફાતનો બોલ જે છે તેની અંદરમાં શાયદ તમારા ઝહનમાં એક મશહૂર હદીસ યાદ આવતી હોય. અરફાત મને શું કે છે ને, અરફા કોનેથા શું કોનેથા, યાની કે અરફાત એ જગ્યાનું નામ છે જે જગ્યા ઉપર પરવરદિગારે આપણને હુકમ આપ્યો છે કે એ આદમની ઔલાદ તે મારા માટે અહેકામ કર્યા, તે હજના અહેકામો તું હજના અહેકામ હજના અહેકામને તું અંજામ આપી રહ્યો છે. હવે તું આ મોકા ઉપર બેસ અને વિચાર કર, ખુદ પોતા ઉપર વિચાર કર. હમણાં તમને કહ્યું હતું કે પરવરદિગાર શાયદ મને ઈશારો કરી રહ્યો છે કે મોકો આવી ગયો છે કે હું મારા નફ્સ ઉપર વિચાર કરું, હું મારા નફ્સની શોભા ઉપર વિચાર કરું. બસ અઝીઝાને મોહતરમ, અરફાત એ મેદાનનું નામ છે જે મેદાનમાં જ્યારે અમો આવીએ છીએ તો એ મેદાનની અંદરમાં અમો અમારા નફ્સની સાથે કોને સંસ કરીએ છીએ, અમો અમારા નફ્સને પારખીએ છીએ, અમો અમારા નફ્સની અંદરમાં જોઈએ છે શું બરાબર છે, શું બરાબર નથી, શું બુરાઈ છે, શું સારી વસ્તુ છે. અઝીઝાને મોહતરમ, બીજો અહીંયા રાજ છે, એક સારા શું કે બહુ સુંદર એક રાજ છે કે જ્યારે પણ અમોને અહીં બેસાડવામાં આવે છે તો ક્યારથી બેસાડવામાં આવે છે? મગરીબના ટાઈમ પર ના, ઝોહરના ટાઈમ પર બેસાડવામાં આવે છે. ઝોહર એ મોકો છે જેને કહેવાય છે ઝેનિથ, યાની કે દિવસનો અડધો ભાગ. બસ મારા અજીઝો, રાજ અહીં અરફાતનો એ છે કે શાયદ પરવરદિગાર આપણને એટલા માટે અહીં ઝોહરના ટાઈમ પર બેસાડતો હશે કે એ આદમની ઔલાદ તું ખુદ પોતે તારા નફ્સની સાથે ઓળખાણ કર. એક તો બીજું એક હોઈ શકે છે કે આજે એમ સમજ કે તું તારી અડધી જિંદગી અંધારાની અંદરમાં વિતાવી લીધેલ છે. બસ હવે જે અડધો ભાગ છે એવી રીતે તું વિતાવ કે જેથી કરીને તે તારા નફ્સની હર કુવતને પહેચાની હોય. અઝીઝાને મોહતરમ, ત્યારબાદ આપણે આગળ વધીએ છીએ. શૈતાન લોકો આવે છે જેને આપણને કાંકરી મારવાની છે. બસ આના જ સિલસિલામાં છે. જ્યારે હું મારા નફ્સને પારખ્યો, મારા નફ્સને હું ઓળખ્યો તો મને તેની અંદરમાં ખબર પડશે કે મારા નફ્સની અંદરમાં શું દેફો છે, મારા નફ્સની અંદરમાં કઈ ખરાબીઓ છે. બસ એમ વિચાર કરો કે જે શૈતાનને અમુક મારી રહ્યા છે એ અમારા દેફો છે જેને અમુક મારી રહ્યા છે. અઝીઝાને મોહતરમ, બાદમાં આવે છે કુરબાની, જેને આપણે સર્વે બકરાની ઈદથી ઓળખીએ છીએ. હું તો ન જાણતો શા માટે બકરાની ઈદ છે, બિચારા માટે તો કયામત હોય છે એ દિવસે, પરંતુ આપણે કહીએ છીએ કે એ બકરી ઈદ છે, કુરબાનીનો મોકો છે. અઝાદારાના ઇમામ સાહેબ, જ્યારે પણ આ મોકો આવે છે, કુરબાનીનો
તો મારા જહનની અંદરમાં શું ખ્યાલ પેદા થવો જોઈએ? મને એ તારીખના મોકાને યાદ કરવું જરૂરી છે, જરૂરી બની જાય છે. જે મોકા ઉપર જનાબે ઇબ્રાહીમે એકલી કુરબાની પેશ કરી. બસ મારા આજીઝો, કહેવાનો મતલબ સિર્ફ એટલો જ હતો કે જ્યારે પણ મને કુરબાની કરવાની છે, કુરબાની તો હુજા જ કરશે, પણ અમો જે લોકો અહીં રહેશો, જ્યારે પણ ઈદ ઉલ અઝહા ઈદ ઉલ હજનો મોકો આવે તો અમારા ઉપર વ્યાજબી છે કે અમો એ વસ્તુ ઉપર વિચાર કરીએ કે જનાબે ઇસ્માઈલ, જનાબે ઇબ્રાહીમ તેમના ફરઝંદને પરવરદિગારની રાહમાં કુરબાન કરવા તૈયાર થઈ ગયા હતા. હું મારી જિંદગીની અંદરમાં ક્યાં ઇસ્માઈલને પરવરદિગારની બારગાહમાં પેશ કરું છું? મારી કુરબાની પરવરદિગારની બારગાહમાં શું છે? એ કુરબાની જરૂરત નથી કે બસ હું જંગના મેદાનમાં જાઉં. ના અઝીઝાને મોહતરમ, મોટામાં મોટી જિહાદ નફ્સ છે. સવારમાં નમાઝ પઢવી, નમાઝને કઝા ન કરવી. અઝીઝાને મોહતરમ, ઘણી વસ્તુ હોઈ શકે છે. શાયદ મારા માટે મારો ઇસ્માઈલ એ હોય કે આ જિંદગીની અંદરમાં કેટલી બુરાઈ કરેલી છે. શાયદ મારો ઇસ્માઈલ એ છે કે હું તૌબા કરું પરવરદિગારની બારગાહમાં. કેટલા કિસ્સામાં એવા લોકો છે જેને હું હજી સુધી માફ નથી કર્યો. શાયદ મારો ઇસ્માઈલ એ છે કે હું એ લોકોને માફ કરું. અઝીઝાને મોહતરમ, આ હતા હજના અહેકામ, હજના એતાપ જે હોય છે એ એતાપની અંદરમાં કઈ ફિલોસોફી. અઝીઝાને મોહતરમ, મારા દર્શને હું અહીં ખત્મ કરું છું. સિર્ફ ટૂંક જુમલામાં સાહેબને આપણે પેશ કરીએ, બસ એ મોકાને આપણે યાદ કરીએ. અઝીઝાને મોહતરમ, જે મોકા ઉપર મારા ઇમામ જ્યારે મારા ઇમામ મક્કા મુનવ્વરામાં આવ્યા છે, હજના લિબાસમાં છે, બસ એ વખતે જ્યારે સમાચાર મળે છે, જ્યારે ખબર મળે છે કે ઇમામની જાન ઉપર ખતરો છે, એ વખતે જ્યારે ખબર મળે છે કે ખાનાએ કાબાની હુરમત ઉપર કોઈ કિસ્મનો વાંધો છે, બસ એટલા માટે મારા ઇમામે તેમના હજને ઉમરામાં બદલાવી દીધેલ છે. અઝીઝાને મોહતરમ, આ મોકા ઉપર બસ આપણે જ્યારે પણ આપણે હજમાં જઈએ, જ્યારે પણ આપણે હુજાજો લોકોને જોઈએ તો આપણે મારા હરીફ ઇમામને યાદ કરીએ, કારણ કે તેના સદકામાં આજે આપણે મુસલમાન છીએ, આજે આપણે હુસૈની છીએ, અને તેના સદકામાં આજે આપણને જે મોકો મળ્યો છે કે આપણે હજને અદા કરી શકીએ. માતમે હુસૈન. सितंबरों है पयंबर का दिल दुखाया गया. सितंबरों है पयंबर का दिल दुखाया गया. पुला के दश्त में मेहमान का घर जलाया गया. पुला के दश्त में मेहमान का घर जलाया गया. सितंबरों है पयंबर का दिल दुखाया गया. सितंबरों है पयंबर का दिल दुखाया गया. हुसैन कहते थे अब्बास लो खबर मेरी. हुसैन कहते थे अब्बास लो खबर मेरी. जवान बेटे का लाशा नजब उठाया गया. जवान बेटे का लाशा नजब उठाया गया. सितंबरों है पयंबर का दिल दुखाया गया. सितंबरों है पयंबर का दिल दुखाया गया. रसूल पाक की रोजे पे रोशनी न रही. रसूल पाक की रोजे पे रोशनी न रही.
चलाया गया सवाल आप तेरे सितम चलाया गया सितम बरू है पयम पर का दिल दुखाया गया सितम बरू है पयम पर का दिल दुखाया गया बुला के दश्त में मेहमान का घर जलाया गया बुला के दश्त में मेहमान का घर जलाया गया सितम बरू है पयम पर का दिल दुखाया गया وملائكته يصلون على النبي والذين آمنوا صلوا عليه وسلموا تسليما السلام عليك يا رسول الله السلام عليك يا نبي الله السلام عليك يا أمير المؤمنين علي المرتضى السلام عليك يا فاطمة الزهراء السلام عليك يا سيد المجتبى والسلام عليك يا أبا عبد الله وعلى الأرواح التي ألت بفنوك عليكم من جميع سلام الله عبدا ما بقيت وبقي الليل والنهار ولا جعله الله آخر العهد مني لزيارتكم السلام على الحسين وعلى ابن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين السلام عليكم ورحمة الله وبركاته السلام عليك مولى رب مولى السلام عليك يا غريب الغربة السلام عليك يا سلطان يا أبا الحسن علي بن موسى الرضا كن شفيعنا والشفيع والدينا في يوم الجزاء السلام عليكم ورحمة الله وبركاته السلام عليك يا مولانا يا صاحب العصر والزمان الأمان 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 السلام عليك يا خليفة الرحمن السلام عليك يا شريك القرآن السلام عليك يا قابة الإيمان عجل الله تعالى